તો આ મેન બજાર છે બરાબર, અને મેન બજારમાંથી જ રસ્તો જાય છે. તમારે ગાઈડ પણ કરી શકો, પણ ગાઈડ ન લેવો હોય ને તમે આવ્યા હોય તો તમને વાંધો ન આવે 1-2 વખત. નકર આમાં આટિયારા રસ્તા છે બધા. તો ગાઈઝ આ રસ્તાનું નવું સ્ટાર્ટ થયો છે હમણાં, અને જુઓ તમે, કેમ કે જૂનો પુલ હતો તે બંધ કર્યો છે. અને સામે એકદમ એક્ઝેક્ટ તમને બતાવું તો અહીંનો નજારો તમે જોઈ શકો છો અંદરનો, કે કેટલી વિશાળ કોતરકામ ડિઝાઇન અને મૂર્તિઓ કરેલી છે બરાબર. તો આ રીતના, અને નવો બ્રિજ સ્ટાર્ટ કર્યો છે, અને અહીંયા ગ્લાસ રાખેલા છે બરાબર એક્ઝેક્ટ. તો બધું દૈરો આવે ગો મોટ જાય ને, હું ને હીરો ઓવરટેક કરે ગો દૈરાનું કીધું એમાં. તો અટાણે તો હું ઓમ જ છે આ પાછળ, બાકી બધા નીકળે કે આગળ. ને જુઓ તમે નજારો ઋષિકેશનો. એમાં કઈ છે નહીં. તો ગાઈસ જોવો તમે કેટલી આમાં બોટું ને જોવો તમે આ રીતના બરાબર ઓપન થઈ ગયો છે, નવો છે, અને આ રીતે છે. રામઝુલા બાકી છે હજી. તો ઓલરેડી આપણે સામે છે તે બજરંગ સેતુ છે, અને આપણે રામઝુલા જવાનું છે. તો ગાઈઝ અત્યારે ઉગ્યા આપણે રામઝુલાની બાજુમાં છે. તો થોડાક આજે આગળ હવે જાશું, એટલે ત્યાં આપણે રામઝુલા ઉપર પહોંચશું. અને અહીંયાથી રામઝુલાનું અંતર થોડો ઘણો જ છે, કે ત્યાંથી થોડાક આગળ હાલશું એટલે લક્ષ્મણ ઝૂલા પણ ત્યાં જ આવશે રસ્તામાં. તો ગાઈઝ આપણે હવે ઋષિકેશ આરતીના દર્શન કરીએ અને આરતી નિહાળીએ છીએ. કે જુઓ, જ્યારે આપણે હરકીપુરી આરતી કરતા હોય ને જેટલું ઓડિયન્સ હોય એ રીતના જ અહીંયા સામેની સાઈડમાં આરતી થાય છે, ત્યાં બે સાઈડ બેસી હગીએ છે બરાબર. પણ આરતીનો સમય જુઓ તમે, અને હવે અંધારું થતું જાય ધીમે ધીમે, અને બધા આરતીમાં જુઓ તમે ઓડિયન્સ ભરસક ગોઠવાઈ ગયું છે બધી બાજુ, અને આરતીનો લાભ લઈએ આપણે બરાબર. કેમ કે આપણે અડધું વારની આરતી ઘણી વખત કરી, પણ અહીંયા પહેલી ફેરે આપણે આરતી કરીએ છીએ ઋષિકેશની, ગંગાજીની આરતી આપે છે. તો લાભ લઈએ બધાએ આપણી, અને તમને દર્શન કરાવવા બરાબર. તો આ રીતના જો બધાય પહેલાં આરતી ચાલુ થાય એટલે બધી પૂજાપાઠને કરતા હોય, પછી ઓડિયન્સ જોવો તમે ફરતું બધી કોર આ બાજુ ઘણું ઘાટ ઉપર ઓડિયન્સ થઈ ગયું જોવો તમે બરાબર. અને
જોવો તમે એકદમ અનોખો આપણે આમ આનંદ થાય કે ના ખરેખર ઉત્તરાખંડમાં ગમે ના આપણે હરિદ્વાર છે કે ઋષિકેશ છે કે ગમે ના આવે જઈએ પછી બધી અનોખું લાગે આખું આનંદ જુઓ તો તમને હવે આખી સંપૂર્ણ આપણે આરતી જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લઈએ અને દર્શન કરાવવા બધાયની કે આ રીતના ઋષિકેશ આરતી થાય બરાબર. તો જુઓ તમે એકદમ મોજ આવે જાય, અનોખો આનંદ આવે અને ભાઈ આરતી ચાલુ થાય એટલે જુઓ તમે એકદમ દીપ પ્રાગટ્ય થઈ ગયા ને આ રીતના આરતી ચાલુ રહી બરાબર. તમે ક્યારે આવો ને આરતીનો લાભ લેવો હોય તો નાઇટ કરજો ઋષિકેશમાં, એટલે તમને સવાર સાંજ બે આરતીનો લાભ લેવા છે બરાબર. એટલે આ રીતના બધી આરતી થતી હોય ને ઓડિયન્સ બધું ઊભું હોય. તો આપણે સ્પેશિયલ ઋષિકેશમાં આરતી હાટું થઈને જ આજ નાઇટ કરી હતી, કેમકે આપણે આરતીનો લાભ લેવો હતો એટલે જ, અને તમને બધાને પણ દર્શન કરાવવા હતા. એટલે આપણે આ આરતીનો લાભ લઈએ અને તમને પણ દર્શન થાય ને તમે પણ લાભ લ્યો એ માટે થઈને નાઇટ કરી બરાબર. ને આપણે આરતીમાં સ્પેશિયલ આજ જુઓ તમે અનોખો આનંદ આપણે થાય આજ કે ભાઈ ના ના આપણે આવ્યા તો આરતીનો લાભ લીધો. અને આપણે હજે કાલે આરતી કરવાની છે એ છે હરિદ્વાર હરકીપુડીની આરતી કરવાની છે કે જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા ત્યાંની આરતી આપણે કરીશું બરાબર. ને પછી છેલ્લે તમને બધાને કશી આશ્રમ પડખે છે ભાઈ જ્યાં ગંગાજી નીકળે ન્યાય આપણે એક બ્લોગ બનાવવો કે બધાને નાવરાવવા હબાવ બરાબર, આખા ફૂલ ફેમિલીની. તો એનો બ્લોગ બનાવીશું. તો અટાણે આપણે આરતીનો લાભ લઈએ જુઓ ને દર્શન કરીએ અને એવું પછી અંધારું થતું જાય એટલે જ્યાં સુધી બેસીએ થોડીક વાર બરાબર. ને પછી આરતી પૂર્ણ થાય એટલે સીધા નીકળ્યો રોમડીના ને વહેલા સવારી પાછા પૂગીએ હરિદ્વાર, કે પાછું એવો આપણા પર કે ટૂંકો ટાઈમ રહ્યો એટલે નીકળી જવાનું છે. એટલે પછી એવું એક બે દીમાં બધું ફેરેલીએ અને નીકળી જાય એટલે કે બધું આરતી થઈ જાય. સ્નાન તો આપણે 3 દી કર્યું હજ ને આ તો કેટલી ફેરે આપણી બરાબર રહીએ. આપણો રૂમ છે કશી આશ્રમને સામે ના કેટલી ફેરે ના આવ્યા આપણી ને વાં હરકીપુડી 3 ફેરે ના વાગ્યા હતા. તો એવું બરાબર આરતી થાય ને એવું દર્શન કરાવ્યા. તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવું લાગ્યું તમને. અને આ બધા હરિદ્વારના દર્શન કરાવ્યા. તો પાછા નવા બ્લોકમાં મળીશું. તો બધાની જય વસરાજ. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં અને બધાની જય વસરાજ. તો રામે રામ દાયરાની આ ખાઈની પાછા નવા બ્લોકમાં મળીશું આપણે કાલના પ્રમણેદીના